નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પડઘા ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે આગામી 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે। આગામી 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે। હાલમાં ત્રણેય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે। વડનગર તાલુકા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જંગ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે। આજે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસે ત્રણેય પક્ષના ઉમેદવારો વડનગર તાલુકા પંચાયત ખાતે પોતાના ઠેકેદારો સાથે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉમેદવારી નોંધાવી હતી। તો આવો જોઈએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો શું કહે છે। અહેવાલ નાગજી ઠાકોર, વડનગર। ભાઈ શંકરભાઈ છાબલિયા જિલ્લા પંચાયતની ઉમેદવારી કરી છે। આ આખા દેશની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં, ગુજરાતમાં અને ગઈ વખત તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં અને પાર્ટીની જે વિકાસની ગાથા લઈને સરકારમાંથી જે અમારી પાર્ટી વિકાસના જે કાર્યો કર્યા છે એ કાર્યોને લઈને અમે આગામી આનાથી પણ કયો વિકાસ વધારે કરીએ એ નેમ લઈ અને પાર્ટીએ જે અમને ટિકિટ આપી છે એમાં પાર્ટીની અમે આભાર માનીએ છીએ। અને છાબલિયા જિલ્લા પંચાયત સીટના તમામ ગામ શેખપુર, વડ, આનંદપુરા, ત્રોસવાડ, કરબટિયા, પિંપળદર, કઈપુર, છાબલિયા, સુલતાનપુર, રેડ લક્ષ્મીપુરા, ચાંદપુર અને ઊંઢઈ, શાહપુર, કલ્યાણપુરા, આ બધા જ ગામોના અમારા મતદારો એક સાથે આજે જ્યારે અમે અહીંયા ભેગા થયા તો 1500 થી 2000 લોકો એક સાથે 700 સમાજની વાડીમાં ભેગા થઈ અને અમે 12 ને 39 શુભ મુહૂર્તમાં અમારી ઉમેદવારી નોંધાઈ છે। અમારા કાર્યકર્તાઓ ખભે ખભો મિલાવીને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવે છે, અમને વિશ્વાસ છે। કોંગ્રેસ પાર્ટીમાં મેદાને ઉતરી કેવી ટક્કર છે? કોંગ્રેસ પાર્ટી વર્ષોથી એ સત્તામાં હતી, પણ જે કાર્ય ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે, કોઈ પણ વિકાસલક્ષી કામો હોય એમાં સીધે સીધું કોઈ પણ ખેડૂત હોય, કોઈ પણ આરોગ્યલક્ષી હોય, કોઈ પણ યોજનાઓ સીધે સીધી લાભાર્થીને ડાયરેક્ટ મળે। વચોટિયાની બધી પદ્ધતિ હતી જે એ પદ્ધતિ નીકળી ગઈ। ડાયરેક્ટ ઓનલાઈન ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા સીધે સીધા 1999 નહીં, 2000 વગર ભ્રષ્ટાચારે જે સીધા કાર્યો કર્યા છે એ સરકારનો અમે અભિગમ લઈ અને નીકળ્યા છે। કોંગ્રેસ પાર્ટીએ જે શાસન કર્યું એ શાસનની અંદર આજ સુધીમાં બધો ભ્રષ્ટાચાર જ થયો છે, બીજું કઈ થયું નથી। કોંગ્રેસ પાર્ટી જીતવાના દાવા કરે છે અને ભારતીય જનતા પાર્ટી પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરે છે, શું કહે છે? અમે વિકાસને લઈને નીકળ્યા છે। કોંગ્રેસ પાર્ટી 30 વર્ષથી આજ સુધીમાં સત્તામાં આવી નથી, એ ખોટા આક્ષેપબાજી ભારતીય જનતા પાર્ટી પર કરી રહ્યા છે। ભ્રષ્ટાચાર ક્યાંય તમે વિકાસના કામો કોઈ પણ જગ્યા જાઓ, વિકાસના કામો ચાલુ જ હોય છે અને નવા આયામો આવતા જ રહે છે। આ વડનગરની વાત કરો, વડનગરમાં ક્યારે શું હતું ને અત્યારે શું છે ને અત્યારે શું જવા થઈ રહ્યું છે, એટલે કોંગ્રેસ પાર્ટી ખોટી વાહિયાત વાતો જ કરે છે। સુલતાનપુરા વડ સુલતાનપુરાની અંદર જે ખૂટતી સુવિધા, પાણી, શિક્ષણ, રોડ, રસ્તા, વીજળી, આ બધું માનો કે જે સુવિધા ઓછી હોય એ સુવિધા પૂરેપૂરી થાય એ મુદ્દા લઈને અમે ચૂંટણી લડીએ છીએ। કોંગ્રેસ પાર્ટી આક્ષેપ કરેલો કે ભ્રષ્ટાચારના કોંગ્રેસ પાર્ટીને આક્ષેપ કરવાની એક ટેવ પડી ગઈ છે, એટલે તો કર્યા કરે, પણ આપણે જેમ માનો કે ચાલતા હોય એ રીતે આપણે ચાલીએ અને ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ, એ રીતે આપણે ચાલવાનું છે। નહીં, ખોટી વાત છે। ભારતીય જનતા પાર્ટી, ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન છે, એમનો બહુ વિકાસ કર્યો છે એમને, એટલે કોંગ્રેસ પાર્ટી જીતે એવો કોઈ પ્રશ્ન જ નથી। અમે બહુ જંગી મતોથી જીતવાના છીએ। પહેલા તો હું જે ક્ષત્રિય સુંઢિયા જિલ્લા પંચાયત તરીકે જે મને મેન્ડેટ મળ્યું છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીના મોદી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બીજું કંઈ જે આપણે સુંઢિયા સીટ પર વર્ષોથી આપણી સીટ બીજેપીની જળવાઈ રહેલી છે અને બીજેપીના લોકો કાર્ય કરવા માનવા છે, સીટ પર આપણે સીટ પણ જિલ્લાને આપી છે। મેં બહુમતીથી અમે જીસીબીએ પ્રશંસા કરી છે।
એવા કામોની હાલ પબ્લિક અપેક્ષા રાખી રહી છે. કામ કેવા પ્રકારથી આયોજન ભવિષ્ય કઈ રીતના થશે? કામોમાં તો આપણે સુંધિયા જિલ્લા પંચાયતમાં અગાઉ પણ આપણો બહુ સારો કામ થયો છે અને ફેર પણ આપણે જીતીશું તો બહુ સારો કામ કરશું અને લોકોનો જુદી ભાવને પ્રેમ રાખીને લોકોના વિકાસના કામો છે એમાં બહુ ઝડપીથી કામ થાય એવી આપણે મહેનત કરીશું. 35,000 વોટિંગ છે તો આપ કઈ રીતના આયોજન કરી રહ્યા છો કે જે વધુ મેક્સિમમ વોટ આપને મળે? 37,000 વોટિંગ છે પણ આપણે સુંધિયા સીટ ઉપર આપણે દરેક ગામમાં ભારતીય જનતા પાર્ટીને નેતા ઉમેદવારો મૂકેલા છે. એમનો સપોર્ટ આપવો રહેશે. પબ્લિકનો દરેક જ્ઞાતિનો આપણો સાથ સહકાર છે. દરેક જ્ઞાતિ સાથે મળી અને આપણી બહુમતીથી વિજય થાય એવી આપણને વિશ્વાસ છે. જિલ્લા પંચાયત સીટના જે ઉમેદવાર જાહેર થયેલ છે એ ઉમેદવાર ખૂબ જ લોકચાહના ધરાવનાર અને ઉદાર મતવાદી વિચારવાળા હોવાથી એમની જીતનો તો કોઈ સવાલ જ નથી. પરંતુ કોંગ્રેસ વાળા એવું માને છે કે વડનગર વિસ્તારમાં તાલુકા પંચાયત અમારી બનાવીશું એ એમનું સપનું છે. એ સપનું કદી સાકાર થવાનું નથી. કારણ કે આ વિસ્તાર બીજેપી પાર્ટીના બેઝ વાળો વિસ્તાર છે અને દરેક વખત ભાજપની સીટો અહીંયા આવે છે. એટલે દરેક વખત કોંગ્રેસ દર સીટ ચૂંટણી વખત એવું બોલે છે કે અમે જીતીશું અમે, પણ છેવટે પરિણામ બહાર પડે ત્યારે એમની હવા નીકળી ગયેલી હોય છે. એટલે આ વખતે પણ ભાજપના તમામ ઉમેદવારો આખા જિલ્લા પંચાયતની તમામ સીટોના, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના સીટોના ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે અને ભાજપની સરકાર તાલુકા પંચાયત બનશે અને જિલ્લા પંચાયત પણ બનશે. કોંગ્રેસ વારંવાર ભાજપ ઉપર ભ્રષ્ટાચારના આરોપો મૂકી રહી છે, શું કહેશો? એ એમનો મૂળ ગુણધર્મ છે કે બીજાની લીટી ટૂંકી કરી અને પોતાની લીટી લોબી કરવી, પરંતુ એ શક્ય નથી. ભાજપના આટલા બધા કામો છે જનતાની અંદર, દરેક જ્ઞાતિના વિસ્તારના વિકાસના કામો, રોડ, રસ્તા, લાઇટ, પાણી, આરોગ્ય, બધી સુવિધાઓ આટલી બધી ભાજપની સરકાર સિવાય કોઈ બીજી પાર્ટી આપી શકે એમ નથી. તેથી સામાન્ય વ્યક્તિ પણ એવું વિચારી શકે છે કામમાં પહોંચી ના વળીએ ભાજપને, પણ ગમે તેમ કરીને પાર્ટી તરીકે ઉભા રહેવું જોઈએ. એટલે એમનું ઉભા રહેવાની યોજનામાં આ બધા આવી વાતો કરતા હોય છે. છાબલિયા 6 જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ આપેલ છે અને અમે આ કોંગ્રેસ પાર્ટી તરફથી ભ્રષ્ટાચાર વિરોધી અને આ ભાજપની જે રણનીતિ ચાલે છે તે બધી ગરીબોને નુકસાન છે, બેરોજગારી, એના માટે અમે કોંગ્રેસ પાર્ટીમાં ઝંપલાવ્યું છે અને અમે બહુ જંગી મતે જીતીશું, મહેનત કરીશું, મજૂરી કરીશું. ખાસ કરીને યુવાઓનું તમને સપોર્ટ કેવો મળી રહ્યો છે? અમને ખાસ કરીને યુવાનો બહુ સપોર્ટ મળી રહ્યો છે કે ભાઈ ભાજપ આગળ પાછળ યુવાનો છે ને, યુવાનોનો બહુ સપોર્ટ છે કે આપણે ભાઈ પાર્ટીને કોંગ્રેસ પાર્ટીને જીતાડવાની છે. ભારતીય જનતા પાર્ટી દાવા કરી રહી છે કે કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કરી છે. એ તો જન્મોથી આક્ષેપ કરી રહી છે, પણ આ વખત મેદાનમાં આવશે એટલે ખબર પડી જશે સાહેબ. પબ્લિક ત્રાસી ગયેલી છે એમને. જીતવાનો દાવા કરી રહી છે. એ તો સમય બતાવશે. અત્યારે તો શું કહીએ, પણ સમય બતાવશે એમના. જી ઠાકોર, વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તરીકે કેટલા ફોર્મ ભરાયા તાલુકા પંચાયત? અત્યાર સુધીમાં 17 ફોર્મ ભરાઈ ગયા છે અને 1 ફોર્મ અત્યારે ચાલુ છે અને જે પાર્ટી દ્વારા મેન્ડેટ પણ રજૂ કરવામાં આવે છે, ક ફોર્મ ને ખ ફોર્મ, એ પણ આપણે પંચાયત ઓફિસ પર જમા કરાવડાવી દીધા છે. કેવા કેવા ઉમેદવાર છે આ વખતે? કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ પોતાની તાકાતથી, નવા જોમ અને જુસ્સાથી, જે આપ જોઈ રહ્યા છો માહોલ પણ કોંગ્રેસનો બની રહ્યો છે, યુવાધન અમારી સાથે છે અને પૂરી મજબૂતાઈથી કોંગ્રેસ લડવાની છે અને અમને વિશ્વાસ છે પ્રજા સુધી અમે પહોંચ્યા છે. જન આક્રોશ યાત્રા કરી છે, જનસંપર્ક યાત્રા કરી છે અને લોકોના પ્રશ્નો સાંભળ્યા છે. યુવાનો બેરોજગારીનો પ્રશ્ન છે, ખેડૂતોનો પ્રશ્ન છે, લાઈનોમાં લગાવવાના ગેસના બાટલાની તકલીફો છે, દરેક પ્રશ્નો અમે સાંભળી અને જનતાની વચ્ચે ગયા છે અને અમને એવો વિશ્વાસ છે કે આ વખતે તાલુકા પંચાયત પણ કોંગ્રેસની બનવાની છે. ખાસ કરીને કેવા મુદ્દાઓને લઈને મેદાને ઉતર્યા છો અને આગળની શું રણનીતિ રહેશે? ખાસ કરીને સૌથી મહત્વનો મુદ્દો અમારા માટે એ છે કે સ્થાનિક યુવાઓને રોજગાર. તમે જોઈ શકો છો વડનગરમાં મ્યુઝિયમથી માંડીને જે કંપનીઓ છે ત્યાં બહારથી આયાતી વ્યક્તિઓ આવી અને રોજગાર મળે છે. અહીંના સ્થાનિક વ્યક્તિઓને અને યુવાઓને રોજગાર મળતું નથી. અમારી પ્રાથમિકતા એ છે. બીજું, રોડ, રસ્તા, પાણી. તમે જોઈ શકો છો અમરથોર વાળો દરવાજાનો રસ્તો જે જઈ રહ્યો છે ત્યાં તમે હાથથી ઉખડી જાય તોય ગટરો ઉભરાઈ રહી છે. રાજપુર વાળો રોડ જોઈ લો. બધી જગ્યાએ ભ્રષ્ટાચારનો, ભારતીય જનતા પાર્ટીનો
ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારી રહ્યો છે. એટલે અમે ભ્રષ્ટાચાર વિરોધી જઈ રહ્યા છીએ. સામાન્ય વ્યક્તિ પણ જો પંચાયત ઓફિસમાં આવે તો પૈસા વગર કામ થતું નથી. આ બધા મુદ્દાઓ લઈને અમે નીકળ્યા છે. ભાજપ પણ જીતનો દાવો કરી રહી છે તો કેવી ટક્કર છે? ભાજપ આ વખતે તમે જોઈ શકો છો સંપૂર્ણપણે જ્ઞાતિવાદ એ લોકો અપનાવ્યું છે. ક્યાંક ને ક્યાંક મોટા સમાજોને અન્યાય થાય એવી નીતિઓ અપનાવી છે અને અમે દરેક સમાજને સાથે લઈને ચાલવાનું કામ કર્યું છે. દરેક સમાજ અમારી સાથે છે અને ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી સમાજ, એસસી સમાજ અને એસટી સમાજને અન્યાય કર્યો છે. એટલે આ સમાજ અમારી સાથે છે, કોંગ્રેસની સાથે છે અને કોંગ્રેસ આ સાથે લઈ અને આ વખતે મજબૂતાઈથી લડવાનું છે. મારી કેવી મહેનત છે? જો પેલા તો ચોખ્ખર કરી જોડાયો નથી. હું તો વર્ષોથી જિંદગીથી કોંગ્રેસમાં જ છું અને લોકોને જોડીએ છે મેં અને કોંગ્રેસ સાથે જ લોકો તમે જોતા છો ગુજરાતમાં તો અત્યારે કેટલી બધી લોકો ભાજપમાંથી કોંગ્રેસમાં આવી રહ્યા છે. લોકોનો વિશ્વાસ જીતી રહ્યા છીએ અમે અને આ વખત ચોક્કસ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, દરેક નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, દરેકમાં આ વખત કોંગ્રેસનો ધ્વજ ફરકાવવાનો છે, વિજય પતાકા લહેરાવાની છે અને બહુમતીથી અમારી તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અમારી બનવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે તો કોંગ્રેસ પાર્ટી અત્યારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. શું કે એમના દાવા એવા હોય છે કે 15 લાખની લોકોને હાલતા હતા, એ 15 લાખના દાવા એમના હતા, પોકળ સાબિત થયા. જો વસ્તુઓ બનાવી છે ને પુલ ને બધું એમાં લોકો નબળા સાબિત થયા છે અને એમના દાવા બિલકુલ પોકળ છે, વાહિયાત છે અને કદાચ એવું એ લોકો ખોટો બોગસ મતદાન કરાવતા હોય અથવા તો કોઈ તંત્રનો કોઈ ઈવીએમ નો ખોટો ઉપયોગ કરતા હોય અને એવા દાવા કરતા હોય તો આપણે કદાચ માની શકીએ. બાકી લોકશાહી ઢબે કોઈ પણ સંજોગોમાં આ વખતે બીજેપી જીતી શકે એવું લાગતું નહીં. મારું નામ વ્યાસ રાજેન્દ્ર કુમાર ભોળાનાથ, હું મડાસાનો રહેવાસી છું. 16 સીટ ઉપરથી મારી મિસિસ વ્યાસ ગીતાબેન રાજેન્દ્ર કુમારે ફોર્મ ભર્યું છે અને સંપૂર્ણ વિશ્વાસ સાથે કોંગ્રેસનો જય જયકાર કરીને અમે જીતવાના છીએ એ ફાઇનલ વાત છે. ઉણા, કરસનપુરા અને મઢાસણા આ ત્રણેય ગામનો મને પૂરેપૂરો સહકાર છે અને ત્રણેય ગામમાંથી હું બહુ જંગી મતોથી જીતી છે એવો સંપૂર્ણ વિશ્વાસ છે મને. ખાસ કરીને કોંગ્રેસ રોડ રસ્તાને લઈને આક્ષેપ કરતી હોય છે. રોડ રસ્તા વિશે તો આવો પેલો કરબટિયા વાળો રોડ તમને બતાવીએ. એ રોડ હાથેથી પેલા કાકા તોડી નાખે છે, બરાબર. અને આવો આજે આપણા અહીંયાથી બહાર નીકળો, ખાલી વડનગરની બહાર નીકળો, મઢાસણાની તમે ત્યાં આવો, મઢાસણાના ગામના, ઉણાદના ગામના રોડો જુઓ તમે, કેટલો ભ્રષ્ટાચાર થયો છે. જો બાવળિયા જુઓ ત્યાં કાપાઈ નાખ્યા છે. તો બહુ મોટી બૂમો પાડી હતી. 2000 કરોડ તમને આપીશું રોજગાર. આજે મને કયો છે આપણા આ બધા યુવાનો ઊભા છે આજુબાજુ, બધા મને કેટલા રોજગાર છે પૂછો તમે. આપણી આજુબાજુ બધા યુવાનો જ ઊભા છે. એટલે આ બધા પોકળ વાયદા કરેલા છે, પોકળ વાયદા ફોગટ ગયા છે એમના. આજે પ્રજા ત્રાહીમામ પોકારી રહી છે. આપણે પેટ્રોલ ડીઝલના ભાવ જુઓ અને એક બાજુ કપાસના ભાવ જુઓ, ખેડૂતો બૂમા પાડી રહ્યા છે. એટલે તમને જે યોગ લાગે એ રીતના મારું આ ઇન્ટરવ્યુ આપ્યું છે, બરાબર. ઠાકોર દયાજી વરસંગજી, સુલતાનપુર ફળ. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી વિકાસ, અગાઉ વિકાસ કર્યો છે, હાલ વિકાસનો કામ ચાલુ છે, કરે છે. વીજળી, લાઇટ, રસ્તા બધું. કોંગ્રેસ વાળા જૂઠો બોલતો ને જૂઠું બોલવાનું ખેલ કરી અને જીતે કોઈ શક્યતા નહીં. ઈવોને જોયું જ નહીં, એ બધું રસ્તાઓ રેડે જ છે. સૌથી ઓછે ના દેખાતો જીવાનું. બાકી કોઈ મેલ્યું નહીં સુલતાનપુરામાં, મારા ગામ નિમિત્તે, રાજ નિમિત્તે કે તાલુકામાં. કોંગ્રેસ વાળા જે આક્ષેપો કરે છે પાયા વિહોણા છે અને અમને બીજી વાર રિપીટ કર્યા છે ભારતીય જનતા પાર્ટી. એટલે અમારા કોમ વિકાસનો કોમ કર્યો તો વિશ્વાસથી કર્યા છે. મારું નામ ઠાકોર લાલાજી કાનાજી, ગામ સાબલિયા એકમાં તાલુકા સીટ ઉપર ઉમેદવારી નોંધાઈ છે બીજેપીમાં. ગામનો વિકાસ થાય એવા મુદ્દાઓ સાથે ગામ લોકોનો સાથ સહકાર સપોર્ટ છે. ગામ સાબલિયા, વડનગર તાલુકા ભાજપ સંગઠન નો ઉપપ્રમુખ તરીકે કામ નિભાવ્યું પાર્ટીમાં. હાલે વાજપેયીએ પાર્ટીને કામ કર્યા છે સાબલિયામાં, એવું કોઈ પાર્ટી કરી શકે એવું નથી અને બહુ સારા કામ કર્યા છે.
પાણીની પાઇપલાઇનોનું, ગટરનું, રોડનું બહુ સારું. અમારા ઠાકોર લાલાજી કાનાજી ઉમેદવાર ખરા ને એ બહુ જંગી મતે એમને જીતાડવાના છે અને સૌ મળી સંપીને સારા આખા ગામને એમને ફૂલ સપોર્ટથી અને પાર્ટીના સપોર્ટથી એમને ટિકિટ આપી છે અને અમે જરૂર એમને જંગી મતથી જીતાડશું એવું હું ભાજપનો પ્રમુખ તરીકે બોલું છું. કોંગ્રેસ પાર્ટી જીતવાના દાવા કરી શું કહે છે? કોંગ્રેસ પાર્ટીને તો દાવા કરવાની ટેવ પડી છે એટલે દાવા કરે જ, બરોબર, પણ ભાજપીએ આજ સુધી કે જે વડનગર તાલુકાના વડાપ્રધાન પ્રણવ પુત્ર નરેન્દ્ર મોદી સાહેબ એટલે શેઠ સુધીમાં કોઈનું કોઈ કોંગ્રેસનું આવે એવું નહીં કે આમ પાર્ટીનું કોઈ આવે એવું નથી. એવું હું ઠાકોર વિષ્ણુજી ગંભીરજી ગામ સાબલિયાથી બોલું છું. તાલુકા પંચાયત શાસન કોંગ્રેસનું આવે એવું લાગે છે? ના 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 ના, એ વાત ખોટી છે. ભાજપીએ રહેવાનું, નરેન્દ્ર મોદી સાહેબ છે ત્યાં સુધી ભાજપ જ રહેવાનું છે. ભ્રષ્ટાચાર દાવા કરી રહી છે. ભ્રષ્ટાચારનો તો ટેવ પડી છે તો દાવા કરી રહે, પણ જે કામ જે વિકાસ થાય છે એને જોવે તો ખબર પડે ને કે વડનગર એક નગરી બની જાય છે સોનાની. મોંઘવારીનો દાવા કરે છે. મોંઘવારી તો રહેવાની, બધી મોંઘવારીની વાત ભાજપને મોંઘવારીને કોઈ લેવા દેવા નથી ભાઈ. સરકાર તો ભાજપની છે. સરકાર ભાજપની છે પણ ભાજપીએ જે તે આપ્યું છે કે ભાઈ 108 આપી છે, મા અમૃતાનું કાર્ડ આપ્યું છે, એ બધાના દાવા નથી નીકતી કે એક માણસના ખિસ્સામાં 10 લાખ રૂપિયા પડ્યા છે. મોંઘવારી તો દેખાય જ. લાલાજી કોનાજી સાબલિયા સીટ નંબર 1 ના ઉમેદવાર છે, ભાજપનો ઉમેદવાર છે અને હું અહીંનો પ્રખર ટેકેદાર છું અને મારે એને જીતાડીને ધપવાનું છે, બરોબર, એટલે જીતી જ જેલાથી એવું સમજી લેવાનું. બોલો બીજું કોઈ? લાલજી ઠાકોર, ભાઈ શ્રી લાલાજી કોનાજી ઠાકોરનું ફોર્મ ભરવા અમે આવ્યા છીએ. હવે આગળની જે રણનીતિ છે એ અમે આગળ ત્યાં જઈ અને વિચારીશું અને ગામના વિકાસના કામોમાં એ સહકાર આપશે અને લોકોનો પણ સહકાર મળશે અને આમની તૈયારી એટલી બધી પહેલેથી છે કે એ કામ કરશે અને લોકોનો મત જીતશે. કામોમાં તો જે અધૂરા કામો છે, રોડના કામો છે, પાણીના કામો છે, મકાનોના જે પેલા પ્રશ્નો છે બધા, પેલા જે રાહતના મકાનો આ તે બધા કોઈ હજી આજ સુધી મળ્યું નહીં, એ બધા અપાવવાની લોકો મદદ કરશે. પટેલ અશ્વિનભાઈ બળદેવભાઈ અને અમારા ગામમાંથી ભાજપનું મેન્ડેટ પટેલ મિત્તલબેન દીક્ષિત કુમારને મળેલું છે અને અમે ઊંઢઈ શાહપુરના દરેક વ્યક્તિઓ અને દરેક સમાજના વ્યક્તિ અમે એમની સાથે છીએ અને પૂર્ણ પ્રયત્નથી અમને જીતાડી. પટેલ કિરીટકુમાર લક્ષ્મણભાઈ, અમારા શાહપુર વોર્ડના ઉમેદવાર પટેલ મિત્તલબેન દીક્ષિતભાઈ કે જેમને ભાજપનું મેન્ડેટ મળેલું છે અને અમે આજે એમનું ફોર્મ ભરવા જંગી પબ્લિક સાથે ગામના અહીંયા આવેલા છીએ અને બધાનું ફોર્મ ભર્યું છે અને અમે ઊંઢઈ શાહપુરના બધા જ વોટર્સનો આભાર માનીએ છીએ અને અમને જંગી બહુમતી આપે, અમારા ઉમેદવારને વિજયી બનાવે એવી અપેક્ષા રાખીએ છીએ. પટેલ મિત્તલકુમાર દીક્ષિતભાઈને તાલુકા પંચાયતની સીટ ઉપર શાહપુર સીટ ઉપર ઉમેદવારી નોંધાવેલી છે. ભાજપમાં એમને ટિકિટ મળી છે એ બદલ ભાજપના કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર અને સહકાર બદલ અમે ખૂબ ટેકો કરીશું. ભાજપને જીતાડવા માટે પૂરા પ્રયત્ન કરીશું અને ગામના વિકાસ માટે પૂરા પ્રયત્નશીલ રહીશું. હું ચિંકલ કુમાર જયંતિભાઈ પટેલ અને સુંઢિયાનો રહેવાસી છું. મેં અપક્ષની અંદર આજે ઉમેદવારી જિલ્લા પંચાયતની સીટ માટે નોંધાવી છે. મારા વિસ્તારનો સારો વિકાસ થાય અને સારા પરિણામ આવે એ માટે મેં ઉમેદવારી નોંધાવી છે. અપક્ષમાં ઉમેદવારી નોંધવાનું કારણ? કારણ એક જ છે કે આખા મત વિસ્તારની અંદર સુંઢિયા સીટની અંદર સુંઢિયા ગામ મોટું છે, એને 15 બૂથ અને 12,000 થી પણ વધુ મતદારો હોવા છતાં સુંઢિયાની જે અવગણના કરી એ માટે મારે સુંઢિયાના અવાજ ઉઠાવવા માટે મારે ઉભું રહેવું જરૂરી છે. તો સમગ્ર ગામની લાગણી હોવાથી મેં આજે ઉમેદવારી નોંધાવી છે અને હું જીતીશ એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. કઈ પાર્ટી પર અવગણના શબ્દ વાપર્યા? અવગણના પાર્ટી એટલે હાલ તો અમે ભારતીય જનતા પાર્ટીનો હું યુવા મોરચાનો પૂર્વમાં પ્રમુખ પણ રહી ચુક્યો છું અને પાર્ટી માટે ઘણું કામ કર્યું છે. છતાંય પાર્ટીએ સમીકરણો ના જોતા સમીકરણના વિપરીત જઈ જે સીટ